મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજાઈ હતી જે રથયાત્રાને લઈને હતી. 16 તારીખે જે આપણી રથયાત્રા દર વર્ષોથી પરંપરાગત રીતે નીકળે છે, તો એ માટેની એક બેઠક યોજાઈ હતી. તો અમે 5 પદાધિકારીઓ તેમજ ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ લોકોને બોલાવ્યા હતા, જે દરેક સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કામગીરી થતી હોય છે રથયાત્રા નિમિત્તે, તો એ વિશે અમે ચર્ચા કરી હતી. એમાં જે રથ નીકળે એ ટાઈમિંગે રસ્તા તેમજ ઝાડ કોઈ નમી ગયેલા હોય એના વિશે, તેમજ ગટરને ઢાંકણ છે અને સ્ટ્રીટ લાઇટ, દરેક એક વસ્તુની અમે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરેલી છે. અને વર્ષોથી એ લોકો કામગીરી ઓલરેડી કરતા જ આવ્યા છે, એટલે એ લોકોનો અનુભવ બી અમને શેર કર્યો હતો અને અમે અમારો અનુભવ એમને શેર કર્યો અને પરસ્પર એક ચર્ચા કરી હતી. કયા સૂચનો આપ્યા? ખાસ કરીને સૂચનમાં તો વરસાદને લઈને ઘણી જગ્યાએ પાણી ના ભરાય, તેમજ કોઈ જગ્યાએ કામકાજ ચાલતું હોય તો એની વહેલી તકેદારી પૂર્ણ કરીને એને પેચવર્ક કરાવવા માટેના સૂચન આપ્યા છે. અને ઝાડ દરેક જગ્યાએ ચેક કરીને કોઈ જગ્યાએ વાયર ખુલ્લું હોય તો એમજી વિશેની જાણ કરીને એમની પણ સૂચન આપ્યા છે. અને ટ્રીમિંગ કટિંગ માટેની પણ એક સૂચન આપી દીધા છે.